નમસ્કાર મિત્રો, આશા કરું છું તમે બધા બરાબર હશો। મારું નામ છે મોહન ગઢવી। ગુજરાતી દુનિયા યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપ સૌ મિત્રોનો હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, આ વખતે આ સમય દરમિયાન બધા લોકો એમ જ ઈચ્છી રહ્યા છે કે એક મોટી એક લાંબી શાંતિ માટે પાકિસ્તાનને ખૂબ જ મોટો સબક શીખવાડવામાં આવે આ વખતે। અને જો આ દરમિયાન પાકિસ્તાનના મિત્રો 2-3 ટુકડા થઈ જાય છે તો ભારત માટે ખૂબ જ વધારે સરળ થઈ જશે। પાકિસ્તાન વધારે કમજોર પડી જશે। બલુચિસ્તાનથી લઈ અને પાક ઓક્યુપાઈડ કાશ્મીર POK આ મોકા મિત્રો હમણાં ભારત પાસે છે। પણ મિત્રો, જે સૌથી મોટો પ્રશ્ન છે કે શું નરેન્દ્ર મોદી ઇન્દિરા ગાંધીની જેમ કામ કરી શકશે? નરેન્દ્ર મોદી પાસે હમણાં મિત્રો 2 ઓપ્શન છે। એક રસ્તો છે કે ઇન્દિરા ગાંધીની જેમ ઇતિહાસમાં અમર થઈ જવું, અને બીજો જે રસ્તો છે કે આ અવસરને ગુમાવી નાખવું। ઇન્દિરા ગાંધીએ 1971માં પોતાની ચૂપ્પીને અવસરમાં બદલી નાખ્યું હતું। 1971માં ઇન્દિરા ગાંધીની ચૂપ્પી કોઈ કમજોરી નહીં, પણ એક એવી રણનીતિ નીકળી કે મિત્રો એણે ઢાકા ઉપર ફતેહ કરી બાંગ્લાદેશ બનાવ્યું અને પાકિસ્તાનને ખૂબ જ વધારે કમજોર કરી નાખ્યું, એકદમ ઘૂંટણા ઉપર લાવી દીધું। આજે નરેન્દ્ર મોદી પાસે પણ 2 મોકા છે। એક તો ઇન્દિરા ગાંધીની જેમ અમર થઈ જાઓ, આ ચૂપ્પીને એક એવા નિર્ણાયક ફેસલામાં બદલી નાખો જેનાથી પાકિસ્તાનના ટુકડા થઈ જાય। એક એવો નિર્ણય જે પાકિસ્તાનને સબક શીખવાડે અને ભારતને મિત્રો વિશ્વ પટલ ઉપર ખૂબ જ વધારે મજબૂત કરી નાખે। સીમા ઉપર વારંવાર આપવામાં આવતા દગાઓને એક છેલ્લી ચૂપ્પીમાં બદલી નાખવું, જેનાથી જે આગામી જે પેઢીઓ છે એ આને એક ઐતિહાસિક જીતના રૂપે જુએ। આજે રાફેલ તમે ખરીદ્યા છે, આજે S-400 તમે ખરીદ્યા છે, આ દુનિયાને બતાવો કે આ કપડાં સુખાડવા માટે નથી, હવામાં આતિશબાજી કરવા માટે નથી। એ એટલા માટે છે કે જો પાડોશી આંખો દેખાડે તો એને કાયદાથી કહીએ કે ભાઈ જો તમીઝમાં રહેજે, નકર તારી હાલત એકદમ ટાઈટ કરી નાખશું। ચૂપચાપ શાંતિથી બેઠો રહે, નહીં તો અમે એ કરી નાખશું જે 1971માં ઇન્દિરા ગાંધીએ તારી સાથે કર્યું હતું। આ એક કહાની છે। બીજી કહાની એ છે કે કૂટનીતિ અને વૈશ્વિક રાજનીતિના દબાવમાં આવી અને આ અવસરને ગુમાવી નાખવું। જો આવું થશે તો આવનારી પેઢીઓ પછી પ્રશ્ન તો પૂછશે જ કે ભારત પાસે તાકાત, હથિયાર બધું હતું તો પછી ભારતે શું કામ ન કર્યું? આવનારા સમય દરમિયાન સવાલ પૂછવામાં આવશે કે મોદીજીએ આ શું કામ ન કર્યું? કારણ કે મોકો તો છે। હવે પ્રશ્ન અહીંયા એ પણ છે કે શું નરેન્દ્ર મોદી અને ઇન્દિરા ગાંધીની તુલના થઈ શકે છે? કારણ કે સમય અલગ અલગ છે, ચુનૌતીઓ પણ એકદમ અલગ રહી હશે, પણ મકસદ તો એક છે। હવે 1971 અને 2025ને એક સાથે કમ્પેર કરવું એટલું પણ વધારે સરળ નથી, કારણ કે આ બંને અલગ સમયકાળ છે। આમ છતાં પણ મિત્રો કોશિશ કરીએ 1971ની આપણે તુલના કરીએ 2025ના મોદી કાળ સાથે। 1971માં મિત્રો પાકિસ્તાન અને ઇન્દિરા ગાંધીને લઈને શું કહાની હતી? 1971માં પાકિસ્તાન કોઈ એટોમિક પાવર નહોતો, ન્યુક્લિયર વેપન પાકિસ્તાનની પાસે ત્યારે નહોતા, અને મિત્રો આ જ વસ્તુએ ત્યારે સૈન્ય કાર્યવાહીને એકદમ સરળ બનાવી નાખ્યું હતું। પૂર્વી અને પશ્ચિમી પાકિસ્તાન જે છે એ સેંકડો કિલોમીટર દૂર હતા। ભારત જે છે એ ભૌગોલિક દૃષ્ટિકોણથી બંનેની વચ્ચે હતો। ઇન્દિરા ગાંધીએ આ જ કમજોરીનો ફાયદો ઉપાડ્યો। અમેરિકા અને નેક્સનનો દબાવ હતો, પણ આમ છતાં પણ ઇન્દિરા ગાંધી કોઈની વાત માની નહીં। ઇન્દિરા ગાંધી તે સમયે સોવિયત સંઘની સાથે રણનીતિક ગઠજોડ કરી રહી હતી। એના પછી ઇન્દિરા ગાંધી મુકાબલો કરે છે અને આનું પરિણામ ઢાકા ઉપર કબજો થાય છે અને નવો દેશ બાંગ્લાદેશ બને છે। અને આના સિવાય મિત્રો પાકિસ્તાનને શર્મિંદા કરનારી 93,000 સૈનિકોના આત્મસમર્પણની તસવીર પણ આપણે જોઈ શકીએ છીએ। પણ હવે મિત્રો અહીંયા જ વર્ષ 2025માં નરેન્દ્ર મોદી માટે જે ચુનૌતીઓ છે એ એકદમ અલગ છે। હમણાં પાકિસ્તાન જે છે એ એક ન્યુક્લિયર પાવર છે, એટોમિક પાવર છે। સૈન્ય કૂટનીતિક જે ચુનૌતીઓ છે એ આને વધારે જટિલ બનાવે છે। આના સિવાય અમેરિકાથી લઈ અને ચીન સુધીના દેશો ભારત અને પાકિસ્તાન ઉપર નજર રાખીને બેઠા છે। આવી પરિસ્થિતિમાં એક પણ ખોટો પગલો, એક પણ ખોટો ફેસલો સ્થાનીય અસ્થિરતાને
ખૂબ જ મોટા પાયે વધારી શકે છે. સોશિયલ મીડિયાનો સમય છે, જે પણ વસ્તુ થશે સરકાર ઉપર ખૂબ જ મોટો દબાવ બની શકે છે. પણ અહીંયા એક તો સત્ય છે કે ભારત જે છે એ પહેલાંના મુકાબલામાં તો ખૂબ જ વધારે મજબૂત છે. 2025માં આર્થિક રીતે મજબૂત છે, સૈન્ય રીતે મજબૂત છે. ભારતે રાફેલ અને S-400 પણ ખરીદ્યા છે. હવે મિત્રો અહીંયાથી જ આ જે છે આખો કમ્પેરિઝન ચાલુ થાય છે કે શું 2025માં નરેન્દ્ર મોદીજી જે છે આ સમયની ચુનૌતીઓને જોતા તે સમય દરમિયાન 1971માં જે ઇન્દિરા ગાંધીએ કર્યું હતું એ મૂવમેન્ટને એ રિપીટ કરી શકશે, અથવા તો એનાથી સારી અને એનાથી પણ મોટી વિરાસત મોદીજી બનાવી શકશે એમના બરાબર. પણ મિત્રો અહીંયા ઇન્દિરા ગાંધીનું જ્યારે નામ આવ્યો તો અમે જણાવ્યું કે ઇન્દિરા ગાંધીની જે તુલના નરેન્દ્ર મોદી સાથે છે એ વર્તમાન પોલિટિક્સમાં છે. એક પ્રેરણા તો કોંગ્રેસના લોકોની છે અને બીજી પ્રેરણા છે બીજેપીના લોકોની, જે વિચારે છે કે નરેન્દ્ર મોદીજી ઇન્દિરા ગાંધી જેવું કોઈ કામ કરી નાખે, કોઈ ખૂબ જ મોટું કામ કરી નાખે, જેનાથી પાકિસ્તાન એકદમ ઘૂંટણા ઉપર આવી જાય અને આ જે જીત છે એ ભારતને ખૂબ જ વધારે આગળ લઈ જાય અને ઇતિહાસમાં નરેન્દ્ર મોદીજીનું નામ સ્વર્ણ અક્ષરોમાં લખાઈ જાય. હવે આ જે પોલિટિકલ વાળી કહાની છે આને લઈને પણ એક ચર્ચા ચાલુ છે. ચર્ચા એવી છે કે હમણાંના સમય દરમિયાન જે સિયાસી લોકો જે કહી રહ્યા છે ઇન્દિરા ગાંધીના વિષયમાં, એ ઇન્દિરા ગાંધીજી પછી જ્યારે પણ જેટલા પણ હમલા થઈ રહ્યા હતા તો આ વચ્ચેના જે બીજા પ્રધાનમંત્રી રહ્યા ભારત દેશના, એ લોકોથી શું કામ નહોતા પૂછી રહ્યા? આ તો બરોબર જ છે. એક સવાલ ઇન્દિરા ગાંધીજીને લઈને પણ ઉપડી રહ્યો છે, કારણ કે એમની જે વિરાસત રહી છે એ પણ સવાલોથી કોઈ અછૂત નથી રહી. જેમ કે ઇન્દિરા ગાંધીએ મિત્રો સિમલા સમજોતા દરમિયાન જીતેલો જે ક્ષેત્રફળ હતો અને 93,000 જે પાકિસ્તાનના સૈનિકો જે ભારતે ગિરફ્તાર કર્યા હતા એ પાછા આપી દીધા. આ એક મોટો સવાલ હજી પણ કોંગ્રેસને પૂછવામાં આવે છે. તે સમયને લઈને હમણાં પણ ઘણા લોકો એવો આરોપ લગાવે છે કે જો ઇન્દિરા ગાંધી ઈચ્છે તો કાશ્મીરનો જે મુદ્દો છે એને હલ કરી શકતી હતી તે સમયે. આના સિવાય બીજી પણ એક મિત્રો વાત આવે છે, 54 ભારતીય યુદ્ધ બંદીઓને પાછા ન લાવી શકી. આ વસ્તુને થોડોક હું તમને ડિટેલમાં જણાવી દઉં છું, તમે સમજી જશો એકદમ. 1971નો જે યુદ્ધ હતો એમાં આપણા ભારત દેશે પાકિસ્તાનના લગભગ 90 થી 93,000 સૈનિકોને ગિરફ્તાર કર્યો હતો. આમાં ઘણા બધા સિવિલિયન્સ પણ હતા. ટોટલ આંકડો જે છે એ બધાનો 90 થી 93,000ની આસપાસ જણાવવામાં આવે છે. તો ભારતે ગિરફ્તાર કર્યા હતા યુદ્ધ દરમિયાન. સૈનિક પણ હતા, નાગરિક પણ હતા, બંને હતા. માનવામાં આવે છે કે 81-82 હજાર કંઈક સૈનિક હતા અને બીજા પાકિસ્તાની નાગરિક હતા. આના પછી મિત્રો 8 મહિના બાદ, આના 8 મહિના પછી 1972માં સિમલા સમજોતો થાય છે અને એ તમામ જે ભારતે એના સૈનિકોને ગિરફ્તાર કર્યું હતું એ બધાને આઝાદ કરી નાખવામાં આવે છે, ભારત છોડી દે છે. તત્કાલીન પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીના આ ફેસલાને લઈને ત્યારે તે સમયે એમની ખૂબ જ વધારે આલોચના કરવામાં આવી હતી. ઘણા લોકોનું એમ માનવું હતું કે જે કાશ્મીરનો મસલો છે ભારત પાકિસ્તાન વચ્ચે, આ કાશ્મીરના મસલાને ઇન્દિરા ગાંધી તે સમયે સુલઝાવી શકતી હતી. અને બીજો મિત્રો આ મિસિંગ 54 સૈનિકો વાળો જે બીજેપીના લોકો જે છે એ આરોપ લગાવે છે. મિસિંગ 54ની મિત્રો કહાની કંઈક એવી છે કે ભારતીય સશસ્ત્ર સેનાના જે 54 સૈનિકો હતા એ પાકિસ્તાનમાં કેદ થઈ ચૂક્યા હતા. મતલબ કે આ 54 સૈનિક જે છે એ ગાયબ હતા અને આ લોકોને લઈને જે એક મોટો પ્રશ્ન હતો. હવે આ લોકોને લઈને સવાલ એવા ઉપડી રહ્યા હતા કે ઘણા લોકોનું એમ માનવું હતું કે આ સૈનિકો મરી ગયા છે અને ઘણા લોકોનું એમ માનવું હતું કે આ પાકિસ્તાનની જેલમાં છે. બરોબર છે મિત્રો, આ ખૂબ જ વધારે સિરિયસ છે. આને લઈને એક પિક્ચર તમે જોઈ હશે, અમિતાભ બચ્ચન અને અક્ષય ખન્નાની દીવાર. જો તમે આ પિક્ચર જોઈ હશે તો આ કહાનીથી જ મળતી આ એક પિક્ચર છે. તો ઇન્દિરા ગાંધી ઉપર એ પણ મોટો પ્રશ્ન ઉપડે છે કે 93,000 સૈનિકોને લઈને ફેસલો કરી નાખ્યો, સમજોતો કરી નાખ્યો, પણ 54 સૈનિકો ઉપર કોઈ પણ સમજોતો ન કર્યો, એમને પાછા ન લાવ્યા. પણ અહીંયા બીજી પણ એક વાત એ હતી કે આ 54 સૈનિક જીવિત છે કે મરી ચૂક્યા છે એ વિષયમાં કોઈને કોઈ જાણકારી નહોતી. પાકિસ્તાનમાંથી ઘણીવાર એવી પણ ખબરો આવી કે પાકિસ્તાનની જેલમાં અંદર રહેવાવાળા કેદીઓએ બહાર ચિઠ્ઠી લીખી અને લોકો સુધી ભારતમાં પોતાની વાત પહોંચાડવાની કોશિશ કરી, પણ એ લોકોને ભારત પણ ભૂલી ગયો. હવે એ ના તો અહીંયાના રહ્યા, ના તો ત્યાંના રહ્યા અને એ એકદમ ગાયબ થઈ ગયા 54
54 સૈનિક. આ લોકો પાકિસ્તાનની જેલોની અંદર જ મિત્રો બંધ રહી ગયા, જે ખૂબ જ વધારે દુઃખદ છે. અને આ એક મોટો આરોપ ઇન્દિરા ગાંધી ઉપર લાગે છે. ત્યાં જ મિત્રો અહીંયા નરેન્દ્ર મોદીજીના બીજેપીના જે ફેન છે એ છાતી ઠોકીને કહે છે ભાઈ કે અમે તો જુઓ ભાઈ અભિનંદનને છોડાવી દીધું. અને સાચી વાત છે, છોડાવી દીધું. તો આ એક કમ્પેરિઝન છે. આમ છતાં પણ ઇન્દિરા ગાંધીના કમ્પેરિઝનમાં મોદીજીને હજી પણ લોકો એમ માને છે કે મોદીજીને હજી ઘણું કરવાનું બાકી છે. અહીંયા ઇન્દિરા ગાંધીએ જે ફેસલો લીધો હતો, જે કર્યું હતું, એક ખૂબ જ મોટી વાત હતી. કારણ કે તે સમયે અમેરિકા અને નેક્સનને આંગૂઠો દેખાડવો કોઈ નાની વાત નહોતી. જ્યારે હમણાં આજની પરિસ્થિતિમાં આપણે જોઈએ તો નરેન્દ્ર મોદી સાહેબને ટ્રમ્પ જેવા મિત્રોની સાજિશનો શિકાર બનવું પડી રહ્યું છે. અને એટલા માટે લગભગ આ કમ્પેરિઝન પણ છે કે ઇન્દિરા ગાંધી વર્સિસ નરેન્દ્ર મોદી. અને આ હજી ચાલશે પણ. નરેન્દ્ર મોદીજીને અહીંયા કાંઈક તો મોટું કરવું પડશે જો ઇન્દિરા ગાંધીથી આગળ નીકળવું છે તો મિત્રો આ વિષયમાં તમારા શું અભિપ્રાય છે? હમણાં જે ભારત પાકિસ્તાન વચ્ચે જે સીઝ ફાયરની ઘોષણા થઈ છે, શું આ જરૂરી હતો? ભારત કારણ કે જો એકદમ નજીક પહોંચી ચૂક્યો હતો અને અચાનકથી આવી રીતે સીઝ ફાયર થઈ ગયો, તો આ ફેસલો તો ચોંકાવનારો તો છે જ. કારણ કે લોકોને એમ હતો કે આ સમય દરમિયાન હવે પાકિસ્તાનને જે છે એની અસલી ઓકાત નરેન્દ્ર મોદીજી દેખાડશે. પણ હવે થયું એવું છે કે સીઝ ફાયર થઈ ગયું છે. તો હવે આવનારા સમય દરમિયાન શું થશે? હજી પણ આ સીઝ ફાયર ઓફિશિયલ નથી મિત્રો. અનઓફિશિયલી રીતે આ સીઝ ફાયર એવું લાગી રહ્યું છે. કારણ કે જેમ કે આપણે બીજા વિડીયોમાં પણ જણાવી ચૂક્યા છીએ કે સીઝ ફાયરનું ઉલ્લંઘન પાકિસ્તાને કરી નાખ્યો છે. તો હવે ભારત પાસે હજી પણ મોકો છે જવાબી કાર્યવાહી કરવાનો. તો નરેન્દ્ર મોદીજી કેવા આકરા પગલાં આવનારા સમય દરમિયાન લઈ શકે છે? આ વિષયમાં તમારા શું અભિપ્રાય છે? તમને શું લાગે છે નરેન્દ્ર મોદીજીને શું કરવું જોઈએ? નીચે કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવવા ખાસ વિનંતી. અને મિત્રો અહીંયા તમારાથી એક બીજી રિક્વેસ્ટ છે મિત્રો કે તમે અમારા વિડીયો તો મિત્રો જોઈ લ્યો છો, પણ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરતા મિત્રો. તો યાર 1 સેકન્ડ લાગશે, ખાલી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો. આટલી મહેનત કરીએ છીએ યાર અમે. તો એટલા માટે મિત્રો તમે એકવાર ચેનલને સબસ્ક્રાઈબ તો કરી જ શકો છો, વિડીયોને લાઇક અને શેર તો તમે કરી જ શકો છો મિત્રો. તો કરી નાખજો યાર. અને બેલ આઇકન દબાવી નાખજો, જેનાથી અમારા આવનારા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી જાય. તો આજના વિડીયોમાં આટલું જ. હવે આપણે મળશું ફરીવાર એક નવા વિડીયો સાથે. ધન્યવાદ.